કલોલ તાલુકા પોલીસ ટીમે મોડી રાત્રે નાકાબંધી તોડીને ભાગેલી લક્ઝરિયસ ક્રેટા કારને ફિલ્મી ઢબે સૈસ ગુરુકુલ કટ નજીકથી બિનવારસી હાલતમાં ઝડપી લીધી છે, જેની તલાશી લેતા અંદરથી 2.72 લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવતા પોલીસે વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કુલ રૂપિયા 9.72 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ટેટ 1ની 4 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. 700થી વધુ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચી ભરતીનું પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ કરી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે કોર્ટે કેસનું બહારનું આગળ ધરી ભરતી પ્રક્રિયામાં વિલંબ કરાયો છે. મહિલા ઉમેદવારોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમે આતંકવાદી નથી, અમને વિદ્યા સમીક્ષા કેન્દ્રના વોશરૂમનો પણ ઉપયોગ કરવા દેવામાં આવ્યો ન હતો. ગુજરાતના ખેડૂતો પર પડતા વધારાના આર્થિક બોજને હળવો કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. સંઘ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને ખેતીવાડી માટે નવી વીજ કનેક્શન મેળવતી વખતે અથવા પાવર વધારો કરતી વખતે લેવાતા ટેસ્ટ રિપોર્ટના ચાર્જીસ સંપૂર્ણપણે રદ કરવાની અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવાની સખત માંગણી કરવામાં આવી છે. ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ ખાતે રહેતા ગ્રેનાઇટના મોટા વેપારી પાસે કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાડના નામે 5 કરોડની ખંડણી માંગવાના હાઈ પ્રોફાઇલ કેસમાં હવે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડની એન્ટ્રી થઈ છે. અડાલજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આંતરરાષ્ટ્રીય કોલિંગ અને સાયબર ટેકનોલોજીનો દુરુપયોગ થતો હોવાનું બહાર આવતા હવે એફએસએલ અને એટીએસની ટેકનિકલ મદદથી મૂળ આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરાયા છે. ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગે મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય બંધારણની કલમ 174(1) હેઠળ વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા 3 ઓગસ્ટ 2026ના રોજ ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગેજેટમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં મુજબ રાજ્યપાલે ગુજરાત વિધાનસભાને ગાંધીનગર સ્થિત વિધાનસભા હોલમાં 8 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગે મળવા માટે આહવાન કર્યું છે. એટલે કે આગામી વિધાનસભા સત્રની સત્તાવાર તારીખ અને સમય નક્કી થઈ ગયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે. 11 સેમ્પલના ટેસ્ટિંગ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. હાલ વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સારવાર બાદ સ્વસ્થ થયેલા 6 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી ટેટ એસ 2026ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પરિપત્ર મુજબ ટેટ એસ 2026ની મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બર 2026ના રોજ લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડે જણાવ્યું કે ટેટ એસ 2026 પ્રાથમિક કસોટીનું આયોજન અગાઉ 3 મે 2026ના રોજ કરવામાં આવ્યું હતું અને તેનું પરિણામ 4 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમીરગઢ તાલુકાના કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ખેડૂતોએ વિવિધ 9 જેટલી માંગણીઓ સંતોષવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આવેદનપત્રમાં રાસાયણિક ખાતરોના વધતા જતા ભાવોમાં ઘટાડો કરવા, બનાસ નદી પર ચેક ડેમ બનાવવા અને પાક ધિરાણ અંગે સરકારને અગાઉ કરેલી જાહેરાત મુજબ ધિરાણ આપવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રોલીને ગાડા તરીકેની ઉપયોગમાં લેવાથી મંજૂરી આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાના વચનોનો અમલ કરવા પણ ભારપૂર્વક જણાવાયું હતું. આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ પાટણ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત રાખડી, શુભેચ્છા કાર્ડ, ભેટ સામગ્રી અને અન્ય ટપાલ વસ્તુઓ સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે. ટપાલ વિભાગે રક્ષાબંધન માટે ખાસ રંગબેરંગી રાખડી કવર અને બોક્સ ઉપલબ્ધ કરાવ્યા છે. આ કવરનો ઉપયોગ કરીને બહેનો પોતાની રાખડી સુરક્ષિત રીતે ભાઈ સુધી મોકલી શકશે. વિશેષ રાખડી કવરની કિંમત ₹10 નિર્ધારિત કરાઈ છે.
રાધનપુર શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે વડપાસર તળાવ ઓવરફ્લો થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને બસ સ્ટેન્ડથી પટણી ગેટ સુધીના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.